જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી જ સંબોધાતા. લક્ષ્મી દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે. 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના ઝળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો. તેમને ઘેરે 6 મોટર ગાડીઓ હતી અને નોકર ચાકરોનો તો પાર નહીં. જગમોહનદાસના કુટુંબના 8 સભ્યો હતા. તેમના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલ્લા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ સાનો ઊભો થાય? બધા જ લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું. પણ વિધાતાના ખેલમાં એ અજબ વળાંકો રહ્યા હોય છે. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. નમસ્તે શેઠજી, મજામાં છો ને? નમસ્તે, મજામાં છું. આજે તો એવું દેખાય છે કે શેર બજારના ભાવ બહુ નીચા છે, શેરના ભાવ બહુ ઓછા છે. તમારે તો બધું બરોબર છે ને? જોઈ લો. અરે મેં જે શેર બજારમાં રોકાણ કર્યું હતું તેના ભાવ તો સાવ નીચે બેસી ગયા. તો ચાલો શેઠ, અમે રજા લઈએ. હું તો સાવ કંગાળ બની ગયો. શેઠાણીજી, જરા આવો. શું કામ હતું? બધા નોકર ચાકરોને બોલાવી આવો. એ સારું. તમને શેઠ બોલાવે છે. શું થયું શેઠજી, શું કામ છે? હું તમને બધાને કામ પર રાખી શકીશ નહીં. કેમ, તમને અમારું કામ બરાબર નથી લાગતું? મને તમારું કામ બરાબર લાગે છે પણ મારી પરિસ્થિતિ સારી નથી. હું માત્ર એક ઘરકામવાળા ઘાટીને જ રાખી શકું તેમ છું. રસોઈવાળા, માળી, તેમને બધાને હું રજા આપું છું. સારું. અરે શેઠજી, તમે આવા 50 રૂપિયાના ભાડાના મકાનમાં રહો છો? તમારો ક્યાં એ ભવ્ય બંગલો, નોકર ચાકર અને ક્યાં ઝૂંપડી જેવું ઘર? હું બંગલામાં પણ ખુશ હતો અને આ ઘરમાં પણ ખુશ જ છું. નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? ઘણા દિવસે આવી બેટા. પ્રીતિ કહેતી હતી તું બહાર ગામ ગઈ છો. તબિયત તો સારી છે ને? હું દાદા વળી કયા દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ તો કહો. મારે શું દુઃખ છે દીકરી? ત્યારે બેઠો બેઠો ખાતો હતો ને આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી. આજે પણ જ્યારે હું સવારમાં ઉઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને રસોઈ બનાવે છે અને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે. બપોરે છાપા વાંચું છું અને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. તે ઉલટું સારું રહે છે. તો દાદા, તમે નિશાસો કેમ નાખ્યો? એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબ હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો તો તે કશું ખરાબ નતું લાગતું. પણ આજે જેણે કશું કામ નતું કર્યું એવા પાર્વતી, પ્રીતિ, ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે અને હું બુઢો કશું કર્યા વગર ખાઉં છું. એ મને ખૂંચે છે. પણ હું હવે શું કરું? મેં પણ મારી જુવાનીમાં ઘણું કામ કર્યું છે. હવે મને આ અવસ્થામાં કોણ કામ આપે? બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે. કાંઈ વાંધો નહીં દાદા, આમ પણ તમારી અવસ્થા ક્યાં છે કામ કરવા જેવી? ઓહો દર્શનાબેન, ઘણે
છે કાંઈ? હા, જરા બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ છે ને? આનંદ તો છે દર્શનાબેન, છેક અમેરિકા જઈને ભણી આવ્યો. એ નકામું તો ન જાય ને. પણ એક વાત છે, એ વાતનો મને ખૂબ જ દુઃખ થાય છે. આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી. એણે ડોક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલી હતી. તમે તો જાણો જ છો એ ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતાં ક્યાંય વધારે. મને એમ હતું મારી નાનકડી વાલી બહેનને ઊંચામાં ઊંચી શક્ય હશે એ કેળવણી આપીશ, પણ હવે એ સ્થિતિ રહી નથી. મને થાય છે હું એનાથી મોટો એટલે મને એ સગવડ મળી ગઈ. હવે સ્થિતિ બદલાય એમાં સહન તો એને જ કરવાનું ને. સહન તો સામાન્ય રીતે મોટા કરે, એ મારાથી નાની તો પણ. કાંઈ નહીં શું મોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જ જીવન. તમે આવા પુરુષાર્થી છો, પછી પ્રીતિને શાની ચિંતા? સાચું કહેજો ભાભી, સુખી છો કે પછી કશું દુઃખ પણ થાય છે? અરે બહેન, તમે શું એમ માનો છો બંગલા ને મોટર ગાડી જ માણસને સુખ આપે છે? અરે આ કામ કરવામાં જે મજા પડે છે, સાંજે તેઓ નોકરી પરથી થાકીને આવે પછી અમે જમી લઈએ, પછી સાંજે વાતો કરતા જે બે ઘડી શીળો આનંદ મળે એ પહેલા પાર્ટી ક્લબ ને મિજલસોમાં ક્યારેય ન મળતો. પણ એક વાતની રંજ તો મનમાં રહે છે, ક્યારેય કામ નથી કર્યું એટલે બરાબર ફાવટ નથી આવી. કામ કરતા પુષ્કળ વાર લાગે છે. બસ આજ એક વાત મનમાં રહ્યા કરે છે. પણ મને લાગે છે કે હવે થોડાક દિવસમાં મને આ કામમાં ફાવટ આવી જશે, પછી હું પણ કોઈ શાળામાં કે એમ કામ કરવા જઈ શકીશ ને. આવ દર્શના, તું આવે છે તો ગમે છે. હું એકલી થઈ ગઈ છું. પ્રીતિ કોલેજમાં જાય, ઉત્પલા ઘરકામમાં અડવા સુધા દીધી નથી. મિલન મૃણાલય તૈયાર કરું તો પણ કહે ના બા અમે બધું કરીશું, તમે રહેવા દો. તો આખો દિવસ કરવું શું? તમે કેવા નસીબદાર સાસુ છો, આવી વહુ કઈ સહેલાઈથી નથી મળતી. તે તું શું માને છે? મારું નસીબ એ તો તારા દાદાજીનો પુણ્યનું બળ છે. મને ખબર છે તારા દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખી કદી ખોટું કામ એમણે કર્યું નથી, ખોટું વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી. ભગવાને સંપત્તિ લઈ લઈને વધુ મોટી આશીષ આપી છે, પણ શોખ એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કાંઈક કામ ઉપાડી લીધું છે. હું એકલી રહી ગઈ છું. મને થયું કપડાં સીતા શીખું તો સંજો ઘેર વસાવી શકાય, પણ ડોક્ટરે કહ્યું હતું આંખે ઝાંખપ આવે છે એટલે આંખોનું કામ હમણાં કરજો માં, દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ખરે ટાંકને વિઘ્ન ઊભું થયું છે. આ ના હોત તો કશે ખોટ નહોતી. સારું, તો હવે હું પ્રીતિ પાસે જાઉં છું. અરે પ્રીતિ, તું તો ખૂબ ભાગ્યવાન છે. આ ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખ ન હોય. એમના પ્રેમની સુવાસ તો તને સાચે જ ઈર્ષ્યા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે. કર્તવ્ય ભાવના? હું તો એને શ્રીમંતાઈ કહું છું. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો સૌના દિલમાં વસે છે. સંસ્કારની શ્રીમંતાઈ એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ એટલા મોટા પતન પછી અમે શી રીતે અમારા ઘર એ જ સંબંધિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા હોત? કહો તો. અરે ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ પરિવારના સંસ્કારની શ્રીમંતાઈ. આ પરિવારના લોકો પાસે જ્યારે બંગલો, ગાડી, નોકર ચાકર હતા ત્યારે તેઓ ખુશ હતા, પણ ધંધામાં નુકસાની જવાથી તેઓ સામાન્ય રીતે જીવવા લાગ્યા. તો પણ આ કુટુંબની દરેક વ્યક્તિ પોતાની જવાબદારી ખુશી સાથે નિભાવવા લાગ્યા. એવો પૈસાના શ્રીમંતાઈ તો જતી રહી, પણ સંસ્કારની શ્રીમંતાઈ અકબંધ રહી. આજના સમયમાં માણસ પૈસાદારમાંથી ગરીબ બને છે ત્યારે તે અપઘાત કરે છે, દારૂ પીવે, ચોરી કરે, આડા અવળા રસ્તે ચડી જાય છે. પણ આપણે આપણા સંસ્કારને ખોવાના નથી. ધીરજ રાખી સાચા રસ્તે ચાલીને આપણા કર્તવ્યો નિભાવવાના છે. એ જ છે